જૈન જય ભારત. જામનગર શહેરમાં આજ રોજ રામ ભગવાનની ભવ્ય સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે આગળની ચર્ચા કરશે કે જે ગ્રુપમાં અને સંસ્થામાં જોડાયેલા છે. આપનું નામ? મિત્ર મંડળ પ્રમુખ તરીકે મારી ફરજ બજાવું છું. 37 વર્ષથી મારું નામ રાજુ માધવજી. માધવ મિત્ર મંડળ હિન્દુ સમિતિ દ્વારા આ 45 વર્ષ થયા શ્રી શોભાયાત્રા રામનવમી ને 2026 થી એટલે કે 45 જામનગર અંદર તમામ જ્ઞાતિના આગેવાનો, સમાજ, ભોયરા સમાજ તેમજ અન્ય અનેક જ્ઞાતિઓ, સિંધી સમાજ અનેક આ શોભાયાત્રા રામ જન્મ ઉત્સવ ઉજવવા માટે હોય છે. આજે મિત્ર મંડળનો મુખ્ય હોય છે એનો દર્શનો લાભ રામચંદ્ર કરે છે. જય શ્રી રામ. રામ ભગવાન દ્વારા સમાજને શું મેસેજ આપવામાં આવ્યો? મહાદેવ મિત્ર મંડળ મેસેજ એક જ છે કે જામનગરની અંદર શાંતિ અને સ્વસ્થ અને આ બધાને જામનગર દીર્ઘ આયુષ્ય રહે સારો મજાનો એક સંદેશો ધર્મનો હોય છે અને મર્યાદા પુરુષોત્તમ. કેટલીક પબ્લિક હશે અત્યારે? છે અને અન્ય સંસ્થાવાળા અને અન્ય લેઝિમ દાવ પોતાના ગતિઓ રજૂ કરે છે. સતવારા સમાજ છે, ભોયરા સમાજ છે, હિન્દુ સેના છે, બધા આપ જોઈ શકો છો ભવ્ય જામનગર શહેરમાં ભવ્ય રેલીનું આયોજન અત્યારે રામ સવારી નીકળી રહી છે અને ભવ્યથી ભવ્ય યુવા અને વડીલો અત્યારે આપ જોઈ શકો છો વર્તન ચોકમાં આપણે ઉભા છીએ અને અત્યારે એટલું ખુશીનો માહોલ છે તેની આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે.